જય શ્રી કૃષ્ણ બધાને. મોબાઈલનો જમાનો છે. મોબાઈલમાં આપણે કેટલું બધું જોઈએ કરતાં તો કેટલું બધું તો આપણે સાંભળી નાખીએ. રીલ્સ છે, સિરિયલ છે, કોમેન્ટ્રી છે, કોમેડી વાતો છે, કેટલું બધું આપણે સાંભળીએ છીએ. ન્યૂઝ સાંભળીએ. મોબાઈલ તો ઠીક, મોબાઈલ તો 2 કલાક આપણા ખાઈ જાય ને તોય ખબર ના પડે આ કાને મેં કેટલું બધું સાંભળી લીધું. મોબાઈલ ન હોય તોય આપણે કેટલું બધું સાંભળીએ આખો દિવસ. ઘરની વાતો સાંભળીએ, પાડોશીની વાતો સાંભળીએ, સોસાયટીની વાતો સાંભળીએ, સમાજની વાતો સાંભળીએ. પણ ત્યારે વિચાર કરવો જોઈએ શાંતિથી બેસીને કે ભગવાને આટલા સરસ કાન આપ્યા છે. કાન તો આપ્યા છે પણ સાથે શક્તિએ આપી છે સાંભળવાની. તો આ શક્તિનો, આ સાંભળવાની શક્તિનો ઉપયોગ મેં કદી એવી રીતે કર્યો કે જે ભગવાનને ગમે? ભગવાનને ગમે એવું મેં ક્યારે કશું સાંભળ્યું છે? તો ત્યારે પ્રશ્ન થાય કે ભગવાનને ગમે એવું સાંભળવું એટલે શું? ભગવાનને શું ગમે સાંભળવું? એ તો અમને કેવી રીતે ખબર પડે? પણ એનો જવાબ છે ને ભગવાન પોતે જ આપે છે સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં ભગવાન બ્રહ્માજીને કહે છે કે ભગવાનને શું ગમે છે સાંભળવું. તો કહે છે ભગવાન કે મને છે ને જ્યાં ભાગવતનું વાંચન થતું હોય અથવા તો જ્યાં ભાગવતનું શ્રવણમ થતું હોય ને તો એ મને બહુ જ ગમે છે. અરે જ્યાં એક શ્લોક, અડધો શ્લોક કે ખાલી એક ચરણ એટલું પણ જો વાંચન થતું હશે ને તો તેને પણ પુણ્ય મળે છે. તેને પણ 1000 ગાયો દાન કરવાનું પુણ્ય મળે છે. પણ જો એ શ્રદ્ધાથી શ્રવણમ થતું હોય તો. અને સાથે જ જ્યાં નિયમિત શ્રવણમ થતું હોય ભાગવતનું તો ત્યાં હું દેવો સાથે વાસ કરું છું. અને ત્યાં એટલી જ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે મનુષ્યને. જેમ મનુષ્ય તીર્થ સ્થાનોમાં જઈને, તીર્થ ક્ષેત્રે નદીઓમાં નાહીને જે પવિત્રતા મેળવે તેના કરતાં પણ વધુ પવિત્ર એ ખાલી ભાગવતના શ્રવણમથી થાય છે. જ્યાં નિયમિત ભાગવતનું શ્રવણમ થતું હોય ત્યાં પિતૃઓ પણ તૃપ્ત થાય છે, આપણા વડવાઓ પણ તૃપ્ત થાય છે. અને સાથે જ ભગવાનને તો એટલું બધું ગમે છે ભાગવત. જેમ રોજબરોજ જો ભાગવત સાંભળવામાં આવે, તેની વાતો શ્રદ્ધાથી વાંચવા કે સાંભળવામાં આવે ને તો જેમ પુત્ર વાત્સલ્યથી પ્રેરાઈને એક ગાય પોતાની વાછરડાની પાછળ કેવી દોડી જાય તેને વહાલ કરવા માટે, એવી રીતે ભગવાને કીધું બ્રહ્માજીને કે એક ગાયની જેમ ગાય વાછડાને ભેટવા જાય, વહાલ કરવા જાય, તેવી રીતે હું પણ ત્યાં એ જગ્યાએ દોડ્યો જાઉં છું જ્યાં ભાગવતનું શ્રવણમ થતું હોય અથવા તો નિત્ય વાંચન થતું હોય. તો ભગવાને તો એમની ચોઈસ કહી દીધી છે. ભગવાનને શું ગમે છે એ ચોઈસ ભગવાને આપણને આપી દીધી છે. અને સાથે જ ભગવાન થોડા ચેતવી પણ જાય છે કે જેણે કદી ભાગવત સાંભળ્યું નથી, કે જેના ઘરમાં ક્યારેય ભાગવતનો ઉલ્લેખ નથી થયો, તો એ વ્યક્તિ કેવો છે ખબર? એની ગતિ ચાંડાળથી પણ નીચ જાય છે. તો ભગવાનને શું ગમે છે એ પણ કીધું અને શું નથી ગમતું એ પણ કીધું. તો આવી રીતે એક સરસ મજાનો શ્લોક છે જે સ્કંદ પુરાણમાં ભગવાન બ્રહ્માજીને કહે છે. તો એ શ્લોકમાં ભગવાન કહે છે, મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે રતમ મત કથા પ્રીત મનસમ નાહમ તત્ક્ષ્યામી તમ નરમ. એટલે ભગવાન કહે છે બ્રહ્માજીને કે જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે, એટલે બોલવામાં એક અને સાંભળવામાં બીજો, તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે. હવે બોલવાનું, સાંભળવાનું ને ત્રીજું મનની અવસ્થા, કે જેને મનથી આ સાંભળવું પણ ગમે છે, તો તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી, એવું ભગવાન બ્રહ્માજીને સ્કંદ પુરાણમાં કહે છે આ શ્લોક. તો આટલું સરસ ભગવાન કહી ગયા હોય, એમને એમની ચોઈસ આપી હોય, તો આપણે તો શું કરવાનું છે? આખો દિવસ આપણે સાંભળીએ જ છે ઓલરેડી કેટલું બધું. તો એમાંથી થોડું ભગવાનને ગમે એવું પણ સાંભળી લઈએ.
તો એના માટે થઈને ભાગવત, જે વેદવ્યાસ રચિત ભાગવત છે તેને આપણે નમસ્કાર કરીશું અને સાથે જ આ ચેનલ પર તેના મહત્વથી લઈને દરેક અધ્યાય આપણે જોઈશું, સાંભળીશું અને યાદ કરીશું ભગવાને કહેલી વાતો, શુકદેવજીએ કહેલી વાતો. જય શ્રી કૃષ્ણ બધાને.